આપણે એ સમજીએ સૌથી પહેલાં તો જે એક રાહ જોઈ રહ્યા હતા તો હવે ફાઇનલી ટેરિફને લઈને જે અનાઉન્સમેન્ટ ટ્રમ્પ દ્વારા આપણે જોઈ રહ્યા છે, અમુક સેક્ટર્સને એક્ઝેમ્પશન પણ આપણે મળતું જોઈ રહ્યા છીએ, લાઇક ફાર્મા, અને સામે અગર જોઈએ તો અમુક સેક્ટર નેગેટિવ પણ આપણને ક્યાંક ને ક્યાંક આજે રિએક્શન લાઇક આઈટી, ઓટો આપણને બતાવી રહ્યા છે. એમના દ્વારા એ પણ નિવેદન આવ્યું, ખાસ કરીને અહીંયાથી નરેન્દ્ર મોદી માટે પણ, જે એમણે કહ્યું કે મિત્ર છે પરંતુ ભારતનો જે એક વ્યવહાર છે એ યુએસ પ્રત્યે થોડો એક બરાબર નથી. ઘણી બધી વસ્તુઓ જે છે એક ધ્યાનમાં અહીંયાથી એક આપણે રાખવાની છે. કઈ રીતે આ બધા વચ્ચે તમે એક વ્યૂ રાખી રહ્યા છો? આજે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, ટેરિફને કઈ રીતે જોયા? ખૂબ ખૂબ આભાર આપનો આ શોમાં મને લાવવા માટે. ઇન્ડિયાનું ટોટલ એક્સપોર્ટ્સ 2024માં લગભગ $800 બિલિયન થયું. એમાંથી અમેરિકાની સાથે આપણો જે એક્સપોર્ટ થયું ટોટલી એ લગભગ $81 બિલિયન થયું. એટલે આમ જોવા જઈએ તો લગભગ 10% ટોટલ આપણું જે ટોટલ એક્સપોર્ટ છે 10% આપણે અમેરિકાને એક્સપોર્ટ કરી રહ્યા છે. હવે એમાં તમે એ $81 બિલિયન એક્સપોર્ટની અંદર અલગ અલગ ઇન્ડસ્ટ્રીના એક્સપોર્ટ તમે જુઓ, ઇન્ક્લુડિંગ ફાર્મા છે, ઓટો કમ્પોનન્ટ છે, જેમ્સ એન્ડ જ્વેલરી છે, કે મેટલ અને કમોડિટીઝ છે, એ દરેકે દરેક ક્ષેત્રમાં તમે જુઓ તો આઈ થિંક આપણે જે એક્સપોર્ટ અમેરિકામાં કરી રહ્યા છે તે એક્સપોર્ટની અંદર જે વેલ્યુ એટ વિચ આઈ થિંક ઇટ ઇઝ ગેટિંગ ઇમ્પોર્ટેડ ઇન અમેરિકા ઇઝ પ્રેક્ટિકલી લોએસ્ટ ઇન ધ વર્લ્ડ. પ્રેક્ટિકલી કદાચ આપણાથી બીજું એક કોમ્પિટિશનમાં જે નજીક હોય તો ચાઇના હોઈ શકે, કારણ કે ચાઇનાની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ સ્ટીલ કમ્પેરેટિવલી આઈ થિંક ઇન પેરિટી વિથ અવર કોસ્ટ ઓફ પ્રોડક્શન. તો આમ જોવા જઈએ તો ઇન્ડિયા ઇઝ અ વેરી કોમ્પિટિટિવ કન્ટ્રી એઝ ફાર એઝ ધ ટ્રેડ વિથ અમેરિકા ઇઝ કન્સર્ન. સો એક સૌથી પહેલો પોઈન્ટ થાય છે. બીજો પોઈન્ટ અહીંયા આગળ અમે લોકો જે જોઈ રહ્યા છીએ એની અંદર કે બીકોઝ અવર કોમ્પિટિટિવનેસ ઇઝ સો હાઈ, ઇવન ઇફ ધેર હેવી હાયર ટેરિફ, અમેરિકાની અંદર એ લોકો એ કોસ્ટ પર જ્યાં સુધી પ્રોડક્શન નહીં લાવી શકે પોતાનું, ત્યાં સુધી અમેરિકાની અંદર ઇમ્પોર્ટ કરવું વધારે સસ્તું પડશે. જે દિવસે ઇન્ડિયાની કોસ્ટ પેરિટીમાં તમે પ્રોડક્શન લાવી શકો, ઇન્ક્લુડિંગ ડ્યુટી ચાર્જ કર્યા પછી, તો એ તમારે માટે જે ટાઈમે થશે ત્યારે આઈ થિંક તમારું કોમ્પિટિટિવ થશે. અદરવાઇઝ ત્યાં સુધી તમારે ઇમ્પોર્ટ કરવું પડશે. સો ઇન માય વ્યૂ પોઈન્ટ, સમ ઓફ ધ પ્રોડક્ટ્સ વિચ આર ગેટિંગ એક્સપોર્ટેડ ફ્રોમ ઇન્ડિયા it continue to remain exported in America. અને હાયર કોસ્ટ અમેરિકન ઇકોનોમીને વધારે ડિસએડવાન્ટેજ પ્રોવાઈડ કરે છે, કારણ કે એવું નથી કે ઇન્ડિયાની ઉપર પ્રોડક્ટ પર ડ્યુટી નાખ્યા પછી બીજા દેશોની અંદર ડ્યુટી ઓછી છે. બીજા દેશોની અંદર ડ્યુટી આપણા કરતાં થોડીક વધારે છે. સો ઓન ધ કોન્ટ્રી હું એવું માનીને ચાલું છું કે કદાચ કરન્ટલી ડાયરેક્ટ એડવાન્ટેજ અત્યારે આપણી પાસે બેટર છે. નાઉ કમિંગ ટુ ધ ઇનડાયરેક્ટ કોન્સિક્વન્શિયલ ઇમ્પેક્ટ, ચાઇનાની અંદર 34% ડ્યુટી સ્ટ્રક્ચર અમેરિકાએ ચાઇનાના પ્રોડક્ટ્સ પર નાખ્યું છે. હવે ચાઇના ઇઝ અ વર્લ્ડ ફેક્ટરી ઓફ પ્રોડક્શન. એ લોકો સપોઝ પોતાનો માલ અમેરિકાની અંદર એક્સપેન્સિવ થઈ જાય એને કારણે કદાચ એક્સપોર્ટ નહીં કરી શકે. ચાઇનાનો જે વ્યવહાર છે લગભગ $1 ટ્રિલિયન સરપ્લસ વ્યવહાર છે એ લોકોની ટ્રેડની અંદર જોઈએ તો. એમાં લગભગ $300 બિલિયન બિઝનેસ એ લોકો અમેરિકા જોડે કરી રહ્યા છે, આપણે $80 બિલિયન કરી રહ્યા છે. તો એ જો સરપ્લસ એ લોકો $300 બિલિયન એ લોકો જે જનરેટ કરી રહ્યા છે એઝ અગેન્સ્ટ અવર એક્સપોર્ટ ઓફ $80 બિલિયન, એ લોકો કદાચ એમાંથી હાયર ડ્યુટીને કારણે અમુક પ્રોડક્ટો વર્લ્ડ માર્કેટમાં સસ્તા ભાવે વેચવાનું ચાલુ કરે તો ધેન ઇટ કેન ક્રિએટ સમ અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ ઇન અવર એન્વાયરમેન્ટ. પણ એ જોવાનું રહેશે કે આપણી ગવર્મેન્ટ કેવી રીતે આપણા ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરે છે ઇન ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન ફ્રોમ ડમ્પિંગ. જો એ પોઈન્ટ બધા ક્લિયર થવાના ચાલુ થશે તો મારા ખ્યાલથી આઈ થિંક થોડી ઘણી અત્યારે દરેકમાં શંકાઓ, આશંકાઓ અથવા જે અનસર્ટનિટીને કારણે ફિયર છે એ ફિયર ધીમે ધીમે કરીને રિસીવ થવાનું ચાલુ થશે. ઓન ધ ફેસ ઓફ ઇટ આઈ મસ્ટ સે કે સર્ટન ઇન્ડસ્ટ્રીને જે ડિસએડવાન્ટેજ થઈ છે, પર્ટિક્યુલર જેમ્સ એન્ડ જ્વેલરી જેવી ઇન્ડસ્ટ્રી જે લગભગ 10% ઇન્ડિયાનું ટોટલ અમેરિકાનું અંદર એક્સપોર્ટ છે એનું લગભગ 10% જેમ્સ એન્ડ જ્વેલરીનો ભાગ છે, એને જે અત્યારે ડિસએડવાન્ટેજ થઈ રહ્યો છે. તેના સિવાય બીજા બધા લોકોને કદાચ એટલી બધી મોટી તકલીફો હમણાં દેખાતી નથી. છતાં બી આઈ થિંક વી વિલ see how the industry reacts to this entire subject. In my viewpoint, I think this is going to be creating a significantly big opportunity for India. I must mark my words. સિગ્નિફિકન્ટલી મોટી ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયા માટે ઊભી કરી રહ્યું છે અને કદાચ આપણે આવનારા સમયની અંદર વસ્તુ વિટનેસ કરશું. સો વી રિમેન ડિસ્ટિંક્ટલી પોઝિટિવ અબાઉટ ધ પોસિબિલિટીઝ. જે થોડી ઘણી ડિસએડવાન્ટેજ છે તેને કેવી રીતે આઈ થિંક આપણે આપણી ફેવરમાં લાવશું એ જોતા રહીશું, ઇન્ક્લુડિંગ અમેરિકા જોડે નેગોશિએટ કરીને ટેરિફ કઈ રીતે અમુક આઇટમમાં નીચે કરાવવા, એના માટે આપણે આઈ થિંક ગવર્મેન્ટ પાસેથી અમુક વસ્તુનું માર્ગદર્શન લઈશું એવું મને લાગે છે.
ડેફિનેટલી સર, આ તો એક વાત થઈ ઓવરઓલ જે એક ટેરિફ લગાવવામાં આવ્યો. હવે આગળ જે છે એક ભારત તરફથી કઈ રીતના એક એક્શન જોવા મળશે, પરંતુ જે સેક્ટર્સને અહીંયાથી એક્ઝેમ્પશન મળ્યું છે સૌથી વધારે તો જે ફાર્મા, જે એક ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ને જે ટેરિફનું ફર્સ્ટ એક અનાઉન્સમેન્ટ જોયું હતું ત્યારથી એક નર્વસનેસ અને એક ભય હતો કે આ સેક્ટરને લઈને કઈ રીતે જે છે આપણને એક અનાઉન્સમેન્ટ થતું જોવા મળશે. ત્યાં એક એક્ઝેમ્પશન મળ્યું છે. ઓવરઓલ જોવા જઈએ તો હવે ફાર્મા, જોકે એમણે જણાવ્યું છે કે આગળ થોડું એક તપાસ કરીને આગળ કોઈ ડિસિઝન લેવામાં આવશે એમના દ્વારા ફાર્માને લઈને. આ સિવાય જુઓ તો સેમિકન્ડક્ટરની તર્જ પર તપાસ કરવાની પણ એમણે વાત કરી. સોનું, કોપર જે છે એક રેસિપ્રોકલ ટેરિફ વસૂલવામાં નહીં આવે, સ્ટીલ, એલ્યુમિનિયમ, આ બધા જે એક એક્ઝેમ્પશન છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ સેક્ટર્સ માટે? સ્ટેપ બાય સ્ટેપ જો આઈ થિંક કદાચ એક સાથે બધાને જોવાનું કદાચ એટલું બધું ફિઝિબલ નહીં બી થાય, પરંતુ જે એક્ઝમ્પશન આપ્યા છે એનું કારણ એ છે કે અમેરિકાની પાસે અત્યારની તારીખમાં એ આઇટમોને પ્રોડ્યુસ કરવા માટેની કે આઇટમો ભવિષ્યમાં ઇમિડિયેટલી કોમ્પિટિટિવ રેટ પર પ્રોડ્યુસ કરવા માટેની જે ક્ષમતા આવી જોઈએ, ક્ષમતા અત્યારની તારીખમાં દેખાતી નથી. અને કદાચ એ સમજીને એ લોકોએ આ વસ્તુ એક્ઝમ્પ કરી છે. ફોર એક્ઝામ્પલ ફાર્મા. હવે ફાર્માની અંદર ઇન્ડિયાનું લગભગ ટોટલ જે ઇન્ડિયાની ફાર્માસ્યુટિકલ કંપની છે જે લોકો જનરિક પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરે છે, અમેરિકાની અંદર લગભગ આઉટ ઓફ $80 બિલિયન વર્થ ઓફ અવર એક્સપોર્ટ ટ્રેડ વિથ અમેરિકા, લગભગ $12 બિલિયન આપણે ફાર્માનું એક્સપોર્ટ કરીએ છીએ અપ્રોક્સિમેટલી. એક ફિગર મારો જો બરાબર જતા હોય તો ફ્રોમ વોટ એવર આઈ હેવ અન્ડરસ્ટુડ. તો જો એ લેવલના નંબર્સ આપણે લોકો એક્સપોર્ટ કરતા હોઈએ, આઈ ડોન્ટ થિંક દેટ અહીંયા કોઈ ડ્યુટી નાખવાથી ફાર્મા કંપનીઓને બીજા નેગેટિવ આવે. ઇવન ભવિષ્યમાં એ લોકો નાખે ડ્યુટી, તો અત્યારે તો નાખી નથી, પણ જો નાખે તો એમાં કંઈક મોટી નેગેટિવ આવે એવું નથી મતલબ. કારણ કે ઇન્ડિયા ઇઝ પ્રોડ્યુસિંગ બાય ફાર a cheaper alternative to America's healthcare requirement in form of generic medicine, specialty generics, complex generics જે તમે કહેતા હો, એ દરેકે દરેક એરિયામાં ઇન્ડિયા ઇઝ પ્રોડ્યુસિંગ અ બેટર ઓલ્ટરનેટિવ ટુ અમેરિકા. જો એ અમેરિકાએ ઓલ્ટરનેટિવમાંથી બહાર નીકળવા માંગતો ડ્યુટી નાખે, તે લોકોની ઇન્સ્યોરન્સ કંપની સૌથી પહેલા અફેક્ટ થશે. કારણ કે ડેફિનેટલી આઈ થિંક $12 બિલિયન જે એક્સપોર્ટ છે એ સીધું 25% મોંઘું થઈ જશે. અને that will definitely have the impact on their economic balance sheet of the country, including insurance company. તો હું નથી માનતો કે ઇમિડિયેટલી લોકો કોઈ બી જગ્યાએ ડ્યુટી સ્ટ્રક્ચરમાં ફાર્મા કંપનીઓ માટે કે ઇવન બીજી જે કમોડિટી કંપનીઓ છે એની અંદર બહુ મોટા ચેન્જીસ લાવે. આઈ થિંક દે આર ઓલ્સો મૂવિંગ કેલિબ્રેટેડ મૂવ સાથે લોકો આગળ વધી રહ્યા છે. એ વસ્તુ પર વિશ્વાસ રાખવો પડશે. As of now, we remain pretty comfortable with whatever the negotiation our government has done with America, and for which આપણે જે રીતના એડવાન્ટેજ મળ્યા છે એ આઈ થિંક મારા હિસાબે કદાચ વર્લ્ડની પેરિટીમાં જોવા જઈએ તો one of the best advantage India has received from this particular deal at this point of time as I see it. ડેફિનેટલી. તો આ રીતે જે છે ટેરિફની એક પોઝિટિવ સાઇડ જે છે એ પણ એક ખાસ સમજવી જરૂરી છે. દેવેન સર, એ સાથે એક રજા લેવાનો સમય થયો છે. સ્ટોક સ્પેસિફિક આપણે કોઈ ચર્ચા નથી કરી, પરંતુ આપના જે આપણે ચર્ચા કરી બદલ ડિસ્ક્લોઝર્સ જાણીએ. આઈ થિંક જનરલ ડિસ્ક્લોઝર રાખો, આ મારા પોતાના વ્યૂ છે. અમારા ઓર્ગેનાઇઝેશનના વ્યૂના બેસિસ પર કોઈ બી જાતના ટ્રેડિંગ ડિસિઝન, બાઇંગ સેલિંગ ડિસિઝન, ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન અથવા રેકમેન્ડેશન પુટઅપ કરતું હોય, અને આ જે વ્યૂ પુટઅપ કર્યા છે તેની અંદર કદાચ કોઈ જગ્યાએ જે ડેટા રિવીલ કર્યા છે એમાં આગળ પાછળ વધઘટ હોઈ શકે. કારણ કે આઈ થિંક વી આર નોટ મેનેજિંગ ધીસ ડેટા, ધ ડેટા ઇઝ પ્રોવાઇડેડ બાય ધી ગવર્મેન્ટ. સો એક સેફ ડિસ્ક્લોઝર તમારે નાખવું જોઈએ આ વસ્તુ માટે. જી દેવેનજી,